Good morning, students. Welcome BBSM 1 Boys and Girls. Namaste. Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBA Semester 1. Myself, Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. લાસ્ટ સેશનમાં યુનિટ ફર્સ્ટ એમાં આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 1B કમ્પ્લીટ કર્યું. આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 2 સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપ કોને કહેવાય અને પાર્ટનરશિપ કોને કહેવાય એનો બેઝિક કન્સેપ્ટ તમે આગળ સેશનમાં સમજીને આવ્યા છો કે પ્રોપ્રાઇટરશિપ કોને કહેવાય છે અને પાર્ટનરશિપ કોને કહેવાય છે. ક્લિયર? સોલો પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી કે એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ થતું હોય છે અને માલિકી હક પણ એક જ વ્યક્તિનો હોય છે. જ્યારે પાર્ટનરશિપ બિઝનેસ કોને કહેવામાં આવે છે? બે અથવા બે કરતાં વધારે પાર્ટનર્સ મળીને જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન રન કરે છે કે જેને કહેવામાં આવે છે પાર્ટનરશિપ ફોર્મ. ક્લિયર આ વસ્તુ? ફર્સ્ટ આપણે હજી એક વખત ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. Sole proprietorship is the oldest of business organization. સોલો પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું સૌથી અલગ ઓર્ગેનાઇઝેશન છે, સૌથી જૂનું ઓર્ગેનાઇઝેશન છે. કે પહેલાના જમાનામાં જ્યારે પાર્ટનર્સ અવેલેબલ નહોતા ત્યારે કોઈ એક જ વ્યક્તિ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ ઇઝીલી કરી શકતા હતા, કે જેને એકાંકી પેઢી તમે ઓળખી શકો છો, કે જે સૌથી જૂનામાં જૂનો બિઝનેસ છે, ધંધો છે. સોલ પ્રોપ્રાઇટરશિપ મીન્સ સિંગલ એન્ટરપ્રેન્યોર ઓઇંગ એન્ડ મેનેજિંગ ધ બિઝનેસ. સોલ પ્રોપ્રાઇટર મીન્સ કે સિંગલ એન્ટરપ્રેન્યોર, એક જ ઉદ્યોગ સાહસિક હોય છે કે જે ઓઇંગ કે જે માલિક પણ હોય છે અને પૂરા બિઝનેસનું મેનેજિંગ મીન્સ મેનેજમેન્ટ પણ કરતો હોય છે. Majority of the trading firms are generally owned by the sole owners. મેજોરિટી જે ટ્રેડિંગ ફર્મ્સ હોય છે, વેપારના જે પેઢીઓ હોય છે, કે આ સોલ જનરલી આર ઓન બાય ધ સોલ ઓનર, કે એક જ વ્યક્તિ, સોલ મીન્સ સિંગલ વ્યક્તિ દ્વારા એનું મેનેજમેન્ટ થતું હોય છે અને સિંગલ વ્યક્તિ એનું માલિકી હક ધરાવતા હોય છે. નોટ ઓનલી ધ ઓનરશિપ બટ રિસ્ક એન્ડ રિટર્ન ટુ આર બોર્ન બાય અ સિંગલ ઓનર. ઓનલી ઓનરશિપ, માત્ર માલિકી હક જ નથી હોતો એક વ્યક્તિ પાસે, બટ એના માટે જે રિસ્ક અને રિટર્ન એમાં ઇન્વોલ્વ છે એ પણ એક જ સિંગલ વ્યક્તિ છે કે જે એને બોર્ન કરે છે, કે જે એને બોર્ન મીન્સ ભોગવે છે. જો પ્રોફિટેબિલિટી થાય તો પણ એ સિંગલ એક જ વ્યક્તિની હોય છે, અને જો રિસ્ક હોય તો પણ એ લોસ હોય તો એ લોસ પણ એક જ વ્યક્તિ એને ભોગવે છે, કે જેને સોલો પ્રોપ્રાઇટરશિપ કહેવામાં આવે છે, એકાંકી પેઢી. આ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે જોવાનો છે એનો મિનિંગ. અ સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હેઝ ઓનલી વન ઓનર ટુ બેર ધ એન્ટાયર રિસ્ક ઓફ હિઝ બિઝનેસ. સોલો પ્રોપ્રાઇટરશિપ ફર્મ કોને કહેવાય છે? કે જે હેઝ ઓનલી વન ઓનર, એક જ માલિક હોય છે, એન્ડ હેઝ ટુ બેર, અને એ જ વ્યક્તિ કે જે પૂરેપૂરા બિઝનેસનો રિસ્ક છે, કે જે એન્ટાયર પૂરેપૂરા એટલે સંપૂર્ણ બિઝનેસનું રિસ્ક એ બેર કરે છે. કે કોઈ પણ બિઝનેસ હોય છે એમાં રિસ્ક ઇન્વોલ્વ હોય છે, કેમ કે ફ્યુચર કેવું છે? અસર્ટેન છે, કે ફ્યુચરમાં ચોક્કસતા હોતી નથી, કે જેના કારણે ફ્યુચર અસર્ટેન હોવાથી બિઝનેસ પણ કેવો બને છે? અસર્ટેન હોય છે, કે અસર્ટેન બિઝનેસ હોય છે કે તેમાં રિસ્ક ઇન્વોલ્વ હોય જ છે. એટલા માટે એક જ વ્યક્તિ હોય છે જે ઓનર હોય છે, કે જે પૂરેપૂરા બિઝનેસનો રિસ્ક હોય છે કે એને બેર કરવાનો હોય છે. સો હિયર ધ લાયબિલિટી ઓફ ધ ઓનર ટુ ઇઝ લિમિટેડ. એટલા માટે અહીંયા જેની લાયબિલિટી છે મીન્સ જવાબદારીઓ છે ઓનરની, એ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે, કે એમાં જવાબદારીઓ વધારે હોય છે, કે એક જ વ્યક્તિ પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલ અને મેનેજમેન્ટ કરે છે, એટલા માટે એને જવાબદારી પણ વધારે હોય છે. ઇટ ઇઝ
also known as single ownership or single proprietorship business. એટલા માટે આપણે એને કહી શકીએ છીએ કે આ સિંગલ ઓનરશિપ છે અને સિંગલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ તમે કહી શકો છો. એક જ વ્યક્તિ દ્વારા એનું મેનેજમેન્ટ થતું હોય છે અને એક જ માલિકી હક હોય છે કે એના માટે એ એકાંકી પેઢી તરીકે તમે એને ઓળખી શકો છો. આ હતો એનો મીનિંગ. હવે આપણે જોવાનું છે ડેફિનેશન એટલે વ્યાખ્યા. Sole proprietorship is an informed type of business owned by one person. સોલો પ્રોપ્રાઇટરશિપ કોને કહેવાય છે કે ઇન્ફોર્મલ હોય છે, મીન્સ કે ફોર્મલ હોતું નથી. એવા ટાઈપનો બિઝનેસ કે જે એક જ વ્યક્તિ દ્વારા એક જ વ્યક્તિનો જેમાં માલિકી હક હોય છે કે જેને સોલો પ્રોપ્રાઇટરશિપ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા આપી છે, આ ડેફિનેશન આપી છે બાય જેમ્સ એલ લુન્ડી. ક્લિયર? જો યાદ રહે તો ઓથરનું નામ લખવાનું. કોઈ પણ આન્સર હોય છે એનું સ્ટાર્ટિંગ તમારે કરવાનું છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, વન પેરેગ્રાફ, એના પછી એનો મિનિંગ લખવાનો છે અને લાસ્ટમાં ડેફિનેશન. અને જો ડેફિનેશનના ઓથર યાદ રહે તો ડેફિનેશનના ઓથર પણ લખવા જરૂરી છે. ક્લિયર? કોઈ પણ આન્સર તમે લખો છો કોઈ પણ થિયોરિકલ સબ્જેક્ટમાં તો તમારે આ જ રીતે એના આન્સર લખવાનો છે. હવે નેક્સ્ટ જોવાનું છે એના પછીનો પોઈન્ટ્સ છે કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે એની લાક્ષણિકતાઓ, ફીચર એના લક્ષણો કયા કયા છે સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે એકાંકી પેઢીના લક્ષણો કયા કયા છે. એમાં ફર્સ્ટ આપ્યું છે કેપિટલ કન્ટ્રીબ્યુશન. In the formation of capital, a sole proprietor himself contribute necessary funds required to start the business. જ્યારે કેપિટલનું ફોર્મેશન કરવામાં આવે છે, ઇન ધ ફોર્મેશન ઓફ કેપિટલ, કોઈ પણ બિઝનેસ હોય છે એ કેપિટલ વગર સ્ટાર્ટ થઈ શકતો નથી. કેપિટલ એટલે મૂડી. સોલ પ્રોપ્રાઇટરશિપ હોય છે કે એ પોતાની કેપિટલ જાતે જ તે બિઝનેસમાં કન્ટ્રીબ્યુટ કરે છે. હિમસેલ્ફ કન્ટ્રીબ્યુટ નેસેસરી ફંડ્સ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. જે પ્રમાણે બિઝનેસમાં જરૂર હોય છે એ પ્રમાણે પોતાની કેપિટલ બિઝનેસમાં કન્ટ્રીબ્યુટ કરે છે અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. હી કેન બ્રિંગ ધ કેપિટલ investment out of his saving or can borrow it from friends, relatives or commercial institutions at his own liabilities. એની જ્યારે પ્રોપર એન્ટરપ્રેન્યોર હોય અથવા એ પર્સન હોય કે જે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, જ્યારે એની પાસે પ્રોપર જે રિક્વાયર્ડ કેપિટલ છે, જેટલી જરૂરિયાતની કેપિટલ છે એટલી કેપિટલ એની પાસે પૂરતી નથી હોતી, ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એને સેવિંગનો યુઝ કરે છે. એની પાસે જે અવેલેબલ સેવિંગ હોય છે એનો એ યુઝ કરે છે. અથવા કેન બોરો ઇટ ફ્રોમ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ ઓર કમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. અથવા એ બોરો લે છે, મીન્સ ઉછીનું લે છે. કોની પાસેથી ઉછીની કેપિટલ લે છે? ફ્રેન્ડ્સ પાસેથી, રિલેટિવ્સ પાસેથી અથવા કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે તમને લોન પ્રોવાઈડ કરે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એની પાસેથી એની લોન અથવા એનું કેપિટલ કલેક્ટ કરે છે એટ હિઝ ઓન લાયબિલિટીઝ. અને એની સામે એને શું ગીરવે મૂકવાની હોય છે? પોતાની લાયબિલિટીઝ કે જે એને ફૂલફિલ કરવાની હોય છે જ્યારે એને પેમેન્ટ કરવાનું હોય છે ત્યારે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ. As there is a single owner in the business, the owner has complete liberty and autonomy to make his business decision. એક જ વ્યક્તિ હોય છે કે જે પૂરા બિઝનેસનું મેનેજમેન્ટ કરતું હોય છે અને એને કંટ્રોલ કરતો હોય છે, કે જે સિંગલ ઓનર હોય છે, કે સિંગલ એક જ વ્યક્તિ માલિકી હક ધરાવતો હોય છે અને કમ્પ્લીટ લિબર્ટી હોય છે. એની પાસે પૂરેપૂરી ફ્રીડમ હોય છે, સ્વતંત્રતા હોય છે કે એ બિઝનેસને રિલેટેડ કોઈ પણ ડિસિઝન ઇઝીલી લઈ શકે છે. He does not require on his part to consult anybody for important business decision. એને કોઈ પણ જાતની બીજા કોઈ સાથે બિઝનેસને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એ બીજા કોઈ સાથે એ
કન્સલ્ટ કરતો અથવા ડિસ્કશન કરતો નથી અને ડિસિઝન કોઈ પણ ડિસિઝન હોય છે એ બિઝનેસને રિલેટેડ પોતે જાતે લઈ શકે છે. હી ડઝ નોટ રિક્વાયર એને જરૂર હોતી નથી ઓન હિઝ પાર્ટ ટુ કન્સલ્ટ એનીબડી ફોર ઇમ્પોર્ટન્ટ બિઝનેસ ડિસિઝન. બિઝનેસના ડિસિઝન માટે કોઈ પણ સાથે એ કન્સલ્ટ કરતો નથી અને જાતે જ તે મેનેજમેન્ટને રિલેટેડ ડિસિઝન લઈ શકે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે અનલિમિટેડ લાયબિલિટીઝ. The liability of the owner of the business in this case is unlimited. આવા જે બિઝનેસ હોય સોલો પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી, એક જ વ્યક્તિ કે જે માલિક હોય છે અને જે મેનેજમેન્ટ પણ કરે છે અને કંટ્રોલ પણ કરે છે, એની પાસે લાયબિલિટીઝ હોય છે, માલિક પાસે બિઝનેસની એ અનલિમિટેડ હોય છે. મીન્સ જવાબદારીઓ અનલિમિટેડ હોય છે કેમ કે કોઈ પણ બિઝનેસ હોય છે એમાં લોટ્સ ઓફ વર્ક એમાં ઇન્વોલ્વ હોય છે અને વર્ક કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં એમ્પ્લોઈઝ હોવા જરૂરી છે. સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, રો મટીરિયલ ક્યાંથી પરચેસ કરવું, એડવર્ટાઇઝમેન્ટ, પબ્લિસિટી, ઇન્કમ ટેક્સ પેમેન્ટ કરવું, પ્રોવિઝન ફોર ટેક્સેશન, અલગ અલગ લાયબિલિટીઝ એમાં ઇન્વોલ્વ હોય છે. એટલા માટે એક જ વ્યક્તિ દ્વારા પૂરેપૂરો બિઝનેસનું હેન્ડલ થતું હોવાથી એની લાયબિલિટીઝ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે. He might have to sell off his personal assets if the assets of the business are not adequate to clear off the debt. ઘણી વખત જ્યારે એ બિઝનેસનું દેવું ફૂલફિલ નથી કરી શકતો, બિઝનેસનું જ્યારે દેવું વધી જાય છે અને એને ચૂકતું નથી કરી શકતા ત્યારે એ પોતાની પર્સનલ એસેટ્સ એટલે મિલકતો, એ એની પોતાની પર્સનલ એસેટ્સને વેચે છે અને બિઝનેસનું દેવું હોય છે કે એને ફૂલફિલ કરે છે અને એને ક્લિયર કરે છે. હી માઇટ હેવ ટુ સેલ ઓફ હિઝ પર્સનલ એસેટ્સ. ઘણી વખત એની પોતાની પર્સનલ એસેટ્સ પણ સેલ કરી દે છે. ઇફ ધ એસેટ્સ ઓફ ધ બિઝનેસ આર નોટ એડેક્વેટ. જ્યારે બિઝનેસ પાસે પોતાની એસેટ્સ પૂરતી નથી હોતી ત્યારે એની પોતાની પર્સનલ એસેટ્સ સેલ કરીને પણ ટુ ક્લિયર ઓફ ધ ડેપ્ટ અને દેવું પૂરું કરે છે અને દેવું ચૂકતું કરે છે બિઝનેસનું. There is a nobody to share loss of his business. કોઈ પણ હોતું નથી કે એના બિઝનેસનો લોસમાં એને કન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરે. પૂરેપૂરો લોસ એને એકને જ બેર કરવાનો હોય છે. Hence he is solely liable for his own debts and liabilities. એટલા માટે એ પોતે જ જવાબદાર છે પોતાની જવાબદારીઓ માટે અને દેવા માટે. He is solely liable. જવાબદાર હોય છે for his own debts. એની પાસે જે દેવું છે એના માટે અને લાયબિલિટીઝ છે એના માટે. આ આપણે 3 પોઈન્ટ જોયા કેરેક્ટરિસ્ટિક્સમાં. ફર્સ્ટ કેપિટલ કન્ટ્રીબ્યુશન, સેકન્ડ મેનેજમેન્ટ કંટ્રોલ અને થર્ડ અનલિમિટેડ લાયબિલિટી. નેક્સ્ટ આપણે જોવાનો છે ફોર્થ પોઈન્ટ લિમિટેડ એરિયા ઓફ ઓપરેશન. The area of operation that can be covered under sole proprietorship is relatively restricted because of limited financial, managerial and physical capacity of a single person. કોઈ પણ વર્ક હોય કે કોઈ પણ બિઝનેસ હોય છે કે એનો એક્ટિવિટીઝ વધારે હોય છે. કોઈ પણ બિઝનેસ તમે સ્ટાર્ટ કરો તો એમાં તમારે એમ્પ્લોઈઝની જરૂર ઊભી થાય છે કે ઓપરેશન્સ વધારે હોય છે મીન્સ ડે ટુ ડે વર્ક લેવલ વધારે હોય છે. એરિયા ઓફ ઓપરેશન ધેટ કેન બી કવર્ડ અંડર સોલ પ્રોપ્રાઇટરશિપ રિલેટિવલી રિસ્ટ્રિક્ટેડ. સોલો પ્રોપ્રાઇટરશિપમાં એ જે ઓપરેશનનું જે વર્ક છે એ કેવું હોય છે, જે એક્ટિવિટીઝ છે બિઝનેસની એ રિસ્ટ્રિક્ટેડ હોય છે, પ્રતિબંધિત હોય છે બીકોઝ ઓફ લિમિટેડ ફાઇનાન્શિયલ સિચ્યુએશન કેવી હોય છે, ઓછી હોય છે, ફાઇનાન્સ ઓછું હોય છે કેમ કે એક જ વ્યક્તિ પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ કરે છે એટલે એ બિઝનેસ કેવો હોય છે, સ્મોલ સ્કેલ હોય છે અથવા મીડિયમ સ્કેલ હોય છે. લાર્જ સ્કેલમાં એ બિઝનેસ હોતો નથી. એટલા માટે એમાં ફાઇનાન્સ પણ કેવું હોય છે, લિમિટેડ હોય છે. મેનેજરિયલ એન્ડ ફિઝિકલ કેપેસિટી ઓફ અ સિંગલ પર્સન એ પણ કેવી હોય છે, લિમિટેડ હોય છે કે કોઈ પણ વ્યક્તિ પાસે પૂરેપૂરા બિઝનેસનું નોલેજ હોતું નથી. મેનેજરિયલ ડિસિઝન એ ઇઝીલી લઈ શકતો નથી.
પ્રોપર એક વ્યક્તિ પાસે બધું નોલેજ હોવું જરૂરી નથી. બીજા સાથે એ કન્સલ્ટ કરે તો એ અલગ અલગ આઈડિયાઝ કે અલગ અલગ વ્યૂઝનો યુઝ કરી શકે છે. પણ એકાંકી પેઢી હોવાથી એક જ વ્યક્તિ એનું મેનેજમેન્ટ કરતું હોવાથી મેનેજરિયલ ડિસિઝન હોય છે કે એ સારી રીતે લઈ શકતો નથી, કે એની પાસે બધી આવડત હોતી નથી, સ્કિલ્ડ હોતી નથી કે કેવી રીતે પ્રોડક્શન કરવું, કેવી રીતે મેનેજમેન્ટ કરવું, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન માટે કઈ ટેકનિકનો યુઝ કરવો. આવા બધા ક્વેશ્ચન હોય છે કે એક જ વ્યક્તિ પાસે એનું સોલ્યુશન હોતું નથી. ફિઝિકલી કેપેસિટી પણ એક વ્યક્તિ પાસે ઓછી હોય છે, કેમ કે વર્કલોડ વધારે હોવાથી એક જ વ્યક્તિ પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલ કરતો હોવાથી એની ફિઝિકલ કેપેસિટી મીન્સ એને શારીરિક અને માનસિક થાક પણ વધુ લાગે છે. એટલા માટે સિંગલ પર્સન હોય છે કે એને પાસે લિમિટેડ એરિયા હોય છે વર્કનો કે જે ઓછો હોય છે. ધ સ્કોપ ઓફ એક્સપાન્શન એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ધસ ક્વાઇટ નેરો. એટલા માટે એકાંકી પેઢી હોય છે સોલો પ્રોપ્રાઇટરશિપ કે એનું એક્સપાન્શન મીન્સ વિસ્તરણ, અને ડેવલપમેન્ટ એ કેવું હોય છે ક્વાઇટ નેરો, સાવ સ્મોલ હોય છે. વધારે બિગ એમાં ડેવલપમેન્ટ કે એક્સપાન્શન પોસિબલ થઈ શકતું નથી, કેમ કે એક જ વ્યક્તિ હોય છે, એક વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચી વળી શકે. એટલા માટે એને વર્ક એરિયા કેવો હોય છે લિમિટેડ હોય છે, કે એની બીજી બ્રાન્ચ ક્યાંય બીજા એરિયામાં ઓપન કરી શકતો નથી, અથવા નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ પણ કરી શકતો નથી, કેમ કે એની લિમિટેડ એરિયા છે, એ એરિયા પૂરતો જ સીમિત છે, અને એક જ વ્યક્તિ હોવાથી એ બધી જગ્યાએ પહોંચી શકતો નથી. ક્લિયર? નેક્સ્ટ આપ્યું છે ફ્રી ફ્રોમ લીગલ ફોર્માલિટીઝ. as compared to the as compared to other form of business organization, there are least legal formalities required in sole proprietorship. એકાંકી પેઢી સોલો પ્રોપ્રાઇટરશિપ કે જેમાં બીજા બધા બિઝનેસ હોય છે, જેમ કે પાર્ટનરશિપ, જોઈન્ટ સ્ટોક કંપની, ગવર્મેન્ટ કંપની, હિન્દુ ફેમિલી બિઝનેસ કે કોઈ પણ બિઝનેસ હોય છે કે જેમાં આપણે અલગ અલગ ફોર્મ્સ જોયા બિઝનેસના, એની કમ્પેરમાં લીગલ ફોર્માલિટીઝ છે કે જે સોલો પ્રોપ્રાઇટરશિપમાં ઓછી હોય છે, ફ્રી હોય છે, કે એક જ વ્યક્તિ હોય છે, એ જ લીગલી માલિક હોય છે, એ જ મેનેજમેન્ટ કરે છે, અને એ જ તે મેનેજમેન્ટ કરે છે અને એ જ બધું હેન્ડલ કરે છે. એટલા માટે સોલો પ્રોપ્રાઇટરશિપ હોય છે એને લીગલ ફોર્માલિટીઝ ની આવશ્યકતા રહેતી નથી, કે ફ્રી ફ્રોમ લીગલ એટલે કાયદાકીય જે ફોર્માલિટીઝ કરવાની હોય છે, મીન્સ કે જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે, એમાં સોલો પ્રોપ્રાઇટરશિપ હોય છે કે એમાંથી એને મુક્તિ મળે છે. At the most one need to undergo the formalities of registration. જે કોઈ પણ બિઝનેસ હોય છે એનું રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હોય છે. રજિસ્ટ્રેશન વગર કોઈ પણ બિઝનેસ રન થઈ શકતો નથી. રજિસ્ટ્રાર ઓફિસ હોય છે કે એમાં તમારે કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવીને કઈ તારીખ સુધીમાં ઓડિટર્સની નિમણૂક કરવાની હોય છે, કે સેક્રેટરીઝની નિમણૂક કરવાની હોય છે, આ બધાની લીગલી તમારે નિમણૂક કરવાની હોય છે, અને એને તમારે રિક્રુટમેન્ટ લેટર પણ પ્રોવાઈડ કરવાનું હોય છે. આ બધી લીગલ ફોર્માલિટીઝ હોય છે, પણ એક જ વ્યક્તિ હોય છે એને આ કોઈ પણ લીગલ ફોર્માલિટીઝ કાયદાકીય પ્રક્રિયામાં ઇન્વોલ્વ થવાનું હોતું નથી. ઇવન વેર government interfere is concerned, sole proprietorship is free up to great extent from it. સોલો પ્રોપ્રાઇટરશિપ છે કે લીગલ ફોર્માલિટીઝમાંથી કમ્પ્લીટલી ગવર્મેન્ટ પણ એમાં ઇન્ટરફિયર કરી શકતી નથી, અને ટોટલી ફ્રી હોય છે, ફ્રી અપ ટુ ગ્રેટ એક્સટેન્ટ, ઘણા મહદ અંત સુધી એને કોઈ પણ લીગલ ફોર્માલિટીઝ કાયદાકીય પ્રક્રિયા કરવાની હોતી નથી. નેક્સ્ટ આપ્યું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. અંડર સોલ પ્રોપ્રાઇટરશિપ there is a direct relationship between efforts and returns of an entrepreneur. એન્ટરપ્રિન્યોર જે પ્રમાણે વર્ક કરે છે એ પ્રમાણે એ જે ઇફોર્ટ્સ કરે છે એ જ પ્રમાણે એને રિટર્ન મળે છે. એટલા માટે સોલો પ્રોપ્રાઇટરશિપ છે કે એ ડાયરેક્ટ રિલેશન ધરાવે છે. જેટલા પ્રમાણમાં એ ઇફોર્ટ્સ કરે છે
એફર્ટ્સ કરે છે. એફર્ટ્સ મીન્સ પ્રયત્ન, અને એ જ પ્રમાણમાં એને રિટર્ન મળે છે. એટલે એ વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે એન્ટરપ્રેન્યોરના એફર્ટ્સ અને એને રિટર્નમાં. જો એ વધારે એફર્ટ્સ કરે તો એને રિટર્ન વધારે મળે છે, અને જો એ એફર્ટ્સ મીન્સ પ્રયત્ન ઓછા કરે તો એને રિટર્ન પણ ઓછું મળે છે. He can enjoy all the rewards of his endeavors alone and simultaneously has to bear all loss too. જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે એ ફૂલ્લી હી કેન એન્જોય ઓલ ધ રિવર્સ, ત્યારે એ પૂરેપૂરો પ્રોફિટને એન્જોય કરે છે, અને જ્યારે લોસ થાય છે ત્યારે પૂરેપૂરો લોસ એ બેર કરે છે. Thus, there is a higher enthusiasm to put in the best efforts. એટલા માટે વધારે પ્રમાણમાં હાયર એન્થ્યુસિઝમ મીન્સ કે ઉત્સાહ હોવો જરૂરી છે જ્યારે તમે બેસ્ટ એફર્ટ્સ કરતા હોય ત્યારે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફ્લેક્સિબિલિટી ઇન operation. The proprietor has complete autonomy in the operation, and he doesn't have to ask or take opinion of others for decision making. કોઈ પણ પ્રોપરાઇટર હોય છે કે એને ફ્લેક્સિબિલિટી મીન્સ સરળતા હોય છે, ગમે ત્યારે એ ફેરફાર ચેન્જીસ કરી શકે છે. ફ્લેક્સિબિલિટી મીન્સ ઇઝીલી ચેન્જીસ થઈ શકે છે. કોઈ પણ ડિસિઝન હોય છે કે એ સ્ટેબલ હોતું નથી, કેમ કે એ પોતે જ એક વ્યક્તિ હોય છે, એના દ્વારા જ બધું મેનેજમેન્ટ અને ડિસિઝન થતું હોય છે. એટલા માટે એક વખત એને ડિસિઝન લીધું, જો એને લાગે કે આ ડિસિઝન રોંગ છે તો એ ડિસિઝનને એ ચેન્જ કરી શકે છે. એટલા માટે એ શું બને છે, ફ્લેક્સિબિલિટી જોવા મળે છે. જ્યારે તમે પાર્ટનરશિપ ફોર્મ હોય તો એમાં કોઈ પણ ડિસિઝન લીધું હોય તો બધાની સહમતિથી, બધાના વ્યૂ ઉપરથી તમે ડિસિઝન લીધું હોય છે મીટિંગ બોલાવીને. જ્યારે આમાં એવું હોતું નથી, એટલે ફ્લેક્સિબિલિટી જોવા મળે છે. એને કોઈ પણને પૂછવાની જરૂર રહેતી નથી. હી ડઝન્ટ હેવ ટુ આસ્ક ઓર ટેક ઓપિનિયન. કોઈ પાસેથી ઓપિનિયન એટલે એડવાઇસ પણ મેળવતો નથી, અને કોઈને પૂછતો પણ નથી ઓફ અધર decision making. He himself plan and decide the operation and make changes to crop up with the external environment. એ પોતે જ તે જાતે પ્લાન તૈયાર કરે છે અને ઓપરેશન તૈયાર કરે છે, અને મેક ચેન્જીસ, અને જો એને જરૂર લાગે તો એમાં ચેન્જીસ પણ કરી શકે છે. જે પ્રમાણે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે બાહ્ય જે વાતાવરણ છે એમાં ચેન્જીસ જોવા મળે તો એ પણ પોતાના બિઝનેસ ડિસિઝનમાં ચેન્જીસ લાવી શકે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે નો સેપરેટ એન્ટિટી, કે એની કોઈ પોતાની અલગ અસ્તિત્વ ધરાવતું નથી. એન્ટિટી એટલે ઓળખ, સેપરેટ એટલે પોતાની અલગ ઓળખ ધરાવતું નથી. In case of sole proprietorship, the owner and the business are considered as a one. જ્યારે પ્રોપ્રાઇટરશિપમાં શું હોય છે, એક બિઝનેસ હોય છે અને એક ઓનર હોય છે, કે જે આર કન્સિડર એઝ અ વન. બિઝનેસ એક છે અને ઓનર એક છે, એને એક જ કન્સિડર કરવામાં આવે છે. બિઝનેસ વિલ નોટ હેવ એની સેપરેટ આઇડેન્ટિટી as they have it in case of joint stock company. Business will not have any separate entity. બિઝનેસને કોઈ પણ પોતાની અલગ એની આઈડેન્ટિટી હોતી, ઓળખ હોતી નથી. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, જોઈન્ટ સ્ટોક કંપની સિવાય એની પોતાની અલગ ઓળખ કે પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતું નથી. એના પછી નેક્સ્ટ આપ્યું છે ડિસ્ક્રિમિનરી સ્ટાર્ટ એન્ડ એન્ડ. A person can start his operations anytime he wants without much legal formalities. કોઈ પણ વ્યક્તિ હોય છે, એકાંકી પેઢી છે, એટલા માટે એ ગમે ત્યારે એનો બિઝનેસ કેન સ્ટાર્ટ હિઝ ઓપરેશન, એની બિઝનેસ એક્ટિવિટીઝ હોય છે, કેન સ્ટાર્ટ હિઝ ઓપરેશન એની ટાઈમ, કોઈ પણ ટાઈમે એનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. ને હી વોન્ટ્સ ટુ વિધાઉટ મચ લીગલ ફોર્માલિટીઝ, કે એમાં કોઈ પણ વધારે પ્રકારની, આગળ આપણે જોયું કે લીગલ ફોર્માલિટીઝ એટલે કાયદાકીય પ્રક્રિયાની જરૂર હોતી નથી. In the same way, he can close down the same without any legal observance. જ્યારે કોઈ એને બિઝનેસને શટડાઉન કરવાનું હોય અથવા ડિસોલ્યુશન કરવાનું હોય
ત્યારે એને કોઈ લીગલ ફોર્માલિટીઝની એટલે કાયદાકીય પ્રક્રિયાની જરૂરિયાત રહેતી નથી. ઇઝીલી શટડાઉન અથવા વાઇન્ડ અપ કરી શકે છે એના બિઝનેસને. હી કેન ક્લોઝ ડાઉન વિથ ધ સેમ લીગલ વિધાઉટ લીગલ એની ઓબ્ઝર્વન્સ. કોઈ પણ લીગલ ઓબ્ઝર્વન્સની એને જરૂર હોતી નથી. ઇઝીલી એનો બિઝનેસ ગમે ત્યારે સ્ટાર્ટ કરી શકે છે અને એને એન્ડ પણ કરી શકે છે. નેક્સ્ટ આપ્યું છે ટ્રેડ secrecy. As there is only single person handling the business, he has an added advantages on leakage of important decision. Secrecy એક જ વ્યક્તિ હોય છે કે જે પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલિંગ કરતો હોય છે, એટલા માટે એને એક એડવાન્ટેજીસ એટલે એક ફાયદો મળે છે, બેનિફિટ મળે છે. કયો? કે લીકેજ ઓફ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે કે એનું લીકેજ થતું નથી. Information will be retained in the business and thereby leaving no scope for competitors to get an access to these details. કોમ્પિટિટર્સ કે જે હરીફો હોય છે કે એની ઇમ્પોર્ટન્ટ જે સિક્રેટ્સ હોય છે એ જાણી શકતો નથી, કે જેના કારણે એની ઇન્ફોર્મેશન હોય છે કે એ લીક થતી નથી, એમાં કોઈ સ્કોપ હોતો નથી અને ગેટ એક્સેસ ટુ ધીસ ડિટેલ અને એની કોઈ પણ ડિટેલ હોય છે એનો ઉપયોગ કરી શકતો નથી કોમ્પિટિટર્સ. એટલા માટે વેપારને લગતી સિક્રેસી છે કે સિક્રેટ્સ છે કે એ એના પોતાના પૂરતા જ સીમિત રહે છે, કેમ કે એ પોતાના આઈડિયાઝ બીજા કોઈ સાથે શેર કરતો નથી. પોતે એક જ વ્યક્તિ હોય છે કે એ ડિસિઝન લે છે ને એનું એ ફોલો કરે છે. નેક્સ્ટ આપ્યું છે પર્સનલ રિલેશન્સ. A single person can develop and retain good customer and thus can give a personal touch to the relations by serving them well. એક સિંગલ પર્સન હોય છે કે સારા એવા કેન ડેવલપ એન્ડ રિટેન ગુડ કસ્ટમર, એ કસ્ટમર સાથે સારા એવા રિલેશન મેન્ટેન કરે છે. ધસ કેન ગીવ અ પર્સનલ ટચ, કે એક જ વ્યક્તિ હોય છે એટલા માટે એ જે કસ્ટમર આવે છે એના પર્સનલ ટચમાં હોવાથી એના રિલેશન હોય છે કે સારા એવા રીતે મેન્ટેન થાય છે. બાય સર્વિસિંગ ધેમ વેલ, એક જ કસ્ટમર સાથે એના કસ્ટમરને એ એક જ વ્યક્તિ સંપર્કમાં આવતો હોવાથી એ એને સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જેના કારણે એના રિલેશન પણ સારી રીતે મેન્ટેન થાય છે. સિંગલ પર્સન કેન ડેવલપ એન્ડ રિટેન ગુડ કસ્ટમર and thus can give personal touch to the relation by servicing them well. This will lead to establishment of goodwill in the market, કે જેના કારણે માર્કેટમાં સારી એવી રેપ્યુટેશન ક્રિએટ કરી શકે છે. ગુડવિલ પાઘડી સારી એવી ઇમેજ ઊભી કરી શકે છે. એસ્ટાબ્લિશમેન્ટ એટલે સારી એવી ઇમેજનું એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપી શકે છે માર્કેટમાં. પોઝિટિવ વર્ડ ઓફ માઉથ વિલ બી સ્પ્રેડ, કે પોઝિટિવિટી એમાં જોવા મળે છે. ટોટલ આપણે જોયા 11. શું છે એ? કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર, લાક્ષણિકતાઓ શેની? સોલો પ્રોપ્રાઇટરશિપની. એક વખત રિપીટ કરીએ. Capital contribution, first. Second, management and control. Third, unlimited liability. Fourth, limited area of operation. Fifth, free from legal formalities. Sixth, distribution of profit. 7, flexibility in operations. 8, no separate entity. 9, discretionary starts and end. 10, trade secrecy and 11, personal relations. અહીંયા ટોટલ 11 કેરેક્ટરિસ્ટિક્સ છે સોલો પ્રોપ્રાઇટરશિપના, એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં જોવાના છે એડવાન્ટેજીસ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢીના બેનિફિટ્સ, ફાયદાઓ કયા કયા છે એ નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું.